આખું વિશ્વ જેને આધીન છે, માં ચામુંડ એટલે આખા જગતની કુળદેવી. કયો એવો મઢ હોય કે મઢમાં ચામુંડ ન બેઠા? બાકીના તમામ માતાજી આપણા હોય જેવું રૂપ ધારણ કર્યું, જેવી રીતે ભગવાન વિષ્ણુએ જેવી જેવી પરિસ્થિતિમાં જેવા જેવા અવતાર ધારણ કર્યા, એટલે ભગવાન વિષ્ણુના નામ બદલતા ગયા. મીન વરાહથી લઈ અને ભગવાન કૃષ્ણ અને રામદેવજી મહારાજ સુધી આપણે એવી જ રીતે ભગવાન શિવ, એને આપણે રુદ્ર કહી શકાય. 11મા રુદ્ર તરીકે, 11મા અવતાર તરીકે ભગવાન હનુમાનજી મહારાજને લઈ શકાય નહીં છે, લઈ શકાય મીન્સ કે એવી જ રીતે શક્તિઓના અલગ અલગ નામ ચંડમુંડને મારવા માટે નીકળે ત્યારે ચામુંડા કહેવાય. છે તો બધાય ભવાનીના રૂપ, છે તો બધાય ચામુંડાના રૂપ. એક માલી અનેક થઈ માં ચામુંડા. ભરતભાઈ, એ ચામુંડાની સાથે સાથે જ મહાકાલી સ્વરૂપ મળ્યું છે. એ વાતમાં નથી જવું અત્યારે. ચામુંડા પછી તરત કોઈ રૂપ મળ્યું હોય તો એ મહાકાલી સ્વરૂપ મળ્યું છે. કારણ કે માએ રક્તબીજને રોળે છે, ચંડમુંડને મારે છે, 9 દિવસના 9 રૂપ ધારણ કર્યા, એટલે 9 ચંડી પણ કહી શકાય. એના આપણને નોરતા મળ્યા, પણ અતિ ક્રોધી ભગવતી થયા. જેમ જેમ સામે રાક્ષસ અનેક રૂપ લેતા જાય, એમ માં ભગવતી પણ અનેક રૂપ ચામુંડા લેતી જાય. આપણે ખબર ને, ઘણી વાર એવો ક્રોધ થઈ ગયો હોય તો ઘડીક વાળીએ જાય, ઘડીક કોક શાંત કરે એવી વ્યક્તિ પાસે જાય. મહિષાસુરનું વર્ણન જ્યારે માએ કર્યું મૈસૂરમાં, ત્યાં પણ આવો એક ડુંગર છે, મૈસૂરનો ડુંગર. રૂપ જ્યારે જેટલા અનેક રૂપ લીધા હતા પછી માં જ્યારે એનું સ્વરૂપ સંકેલે છે તો ત્યાં 4 મુખ છે. ત્યાંથી માં આવે છે પાનેરા ડુંગર ઉપર બેસે છે, ત્યાં 3 મુખ છે. ત્યાંથી માં ચોટીલા ડુંગર ઉપર બેસે, ત્યાં 2 મુખ છે. અને હાવ મોજીલું શાંત સ્વરૂપ માને દરિયા કાંઠે લહેર આવી ને ત્યાં કોટડા માનું એક સ્વરૂપ. એ ભગવતી, એ ચામુંડાની આ શક્તિપીઠ. મનુભાઈ સાથે, બધા સાથે, દાદા સાથે વાત થયા કરે. અહીંયા આવું ત્યારે દર્શન કરીને બેસીએ પણ. સાહેબ, વર્ષો પહેલા ભાનુ દાદા અમે મયારામ બાપુ, અમે બહુ આમ એ સમયમાં તો ખૂબ હવાનું કરે છે. સન્નુમાં તો હું કલાકાર નહીં સાહેબ. એ પહેલા 92-93 થી આપણે કાર્યક્રમો ચાલુ કર્યા, અને ત્યારે તો ઉપર મંચ રાખતા હતા, એટલી બધી દુકાનો નહોતી. અને એ કરતા કહું સાહેબ, જે મજા બળદગાડામાં બેહીને લાપસી કરવા આવતા, એ કવંજો આડો આવે, પાછા ગાડા ઉભા રહે, ડાઠાની બગડ વટી, ગાડીઓના થાળામાં પાણી આવી જાય. આવ્યું તો નદીઓ હતું. મને યાદ છે આપણો કડબમાં નિરણ પલ્લી નો જાય એટલે કવરિયામાંથી નિરણનો ભારો એમ કરે આમ ઠેઠ આડા પાસે લઈ લેતા, અને નાના નાના લાગીએ એટલે બળદને ઠાઠે, બળદગાડાને ઠાઠિયા પકડી બેઠા હોય. એ અહીંયા ગાડા છૂટે, અહીં ખેતરપાળ દાદાના દર્શન કરી જાન ત્યાં પહોંચું થાય. એ જે હરખ આવતો હતો એ અત્યારે તમે હેલિકોપ્ટર લઈને આવો ને તો એ હરખ તો ન જ આવે. જે નાના નાના હતા, જે પેલા ખૂબ આયા માના સાનિધ્યમાં આવવા મળ્યું છે. ત્યારે ઉપર જયારે કાર્યક્રમ કર્યો એ પણ યાદ છે, જયારે અરવિંદભાઈ બારોટ મૈયરિયામાં મળડું નથી માનતો એની પહેલાની જે એના કેટલા રેકોર્ડિંગ, એમના પણ અહીંયા સ્ટેજ માથે ત્યાં પ્રોગ્રામ કરતા. અને અમારે મયારામ બાપુ હતા ને, મને ભાનુ દાદા ને બહુ પી ગયા હતા. મને ભાનુ દાદા એને ક્યાંક ભંડારામાં મંડપનું ક્યાંક એને તો આ મંડળના ક્યાંક હતા મયારામ બાપુ. ભાનુ દાદા નો કા ભાનુ દાદા પાસે આવે
કંકોત્રી કંપનીના ખિસ્સા બોલે બંડીલ ખિસ્સામાં નાખી, ભાનુભાઈ તારું નામ છે, તારે આવવું પડે. હું કામ? 4 વ્હીલ સીધી. એટલે ભાનુદાદા ક્યારેક ભાનુદાદાનો વારો આવી જાય, એ વળી આગલી સીટ આગળ બેસી જાય એમ્બેસેડર. ત્યાં પોગે ને તો અહીંયા ભાનુદાદાનું નામ હોય નહીં કાંઈ. તે આયોજકો જે હોય હામ આવ્યા, મયારામ બાપુ આવ્યા, એમ્બેસેડરમાં આવે એટલે તો બાપુ બહુ, એટલે ઓલા આયોજકો જે હોય તરત કે આ ડ્રાઈવરને ક્યાંક બેહાડ દે. શું સાહેબ ઢોંગ કરવાની જે એમાં મજાકની જે મોજો હતી એ તો ભાનુદાદાનો વાંચો. બોર્ડ આવે, એ મારી જીપ લઈને જાય, સપ્તાહ કથાઓ અહીંયા છે કોટલામાં જે, અને એ હજી હમણાં પ્રોગ્રામ જે ચૈત્રી 14 નો પ્રોગ્રામ, અને આજે 14 ના દિવસે હવે તો પૂનમ થઈ ગઈ આજે, એટલે આજની રાતનો પ્રોગ્રામ બરોબર હોય એટલે આનંદ એ થાય કે 14 ને રાતનો પણ લાભ મળે અને પૂર્ણિમાની પ્રભાતનો લાભ મળે. હનુમાન જયંતિ ચૈત્રી પૂર્ણિમા એટલે એક તો ભગવતીનો પણ ચૈત્ર મહિનાનો મધ્ય દિવસ, એમાં હનુમાનજીનું પ્રાગટ્ય, હનુમાન જયંતિ પણ કહી શકાય. આ હનુમાન જયંતિ કેમ કહેવાય તો મને ખબર નથી, પણ મને એવું કદાચ લાગે કે આ દિવસે કદાચ હનુમાનજીને માં જાનકી મળ્યા હશે. ચૈત્ર મહિનાની શક્તિનું પ્રાગટ્ય થયું હોય ને અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા. નહીં તો કાળી 14 છે હનુમાનજી મહારાજની, તો જ તે સૂર્યગ્રહણ હોય. પૂનમના દિવસે સૂર્યગ્રહણ ન હોય શકે. હવા પર દઈએ તો સૂર્યગ્રહણ કરી લીધો. રાહુને એક પર પાટું મારી દે, તું કાલી જાતો તો મને જવા દે. પણ આજે મને એવું લાગે કે આજે જે હનુમાન જયંતિ આપણે ઉજવીએ તો કોઈ પણ એ તો હશે, આપણે ખબર નહીં, પણ આ તો આપણે આવો વિચાર કરીએ કે આજે કદાચ હનુમાનજી મહારાજને પણ શક્તિના દર્શન થયા હશે. અને ત્રીજી વાત, બુઢ ભવાની માનું પણ પ્રાગટ્ય દિન છે 14. એટલે ચૈત્ર મહિનાની આ રૂડી રઢિયાળી રાતે માં ચામુંડાના સાનિધ્યમાં મંચ ઉપર બેઠેલા તમામ અમારા કલાકારો, સામે બેઠેલ મનુભાઈથી લઈ અને તમામ આપણા ઊંચા કોટલાના ટ્રસ્ટી મિત્રોને તાળીઓના ગળાથી આપણે એમને વધાવો. તેમજ આપણા ડાઠા અને બગડાણાના બેયની જવાબદારી જેની પાસે પોલીસ સ્ટેશનની છે, મકવાણા સાહેબ, માનનીય આપણા પીએસઆઈ ગંભીરસિંહ સાહેબ, સામે બેઠેલ અમેન ભરતભાઈ બે તો મહેમાન તરીકે આવ્યા હતી, એટલે ભાઈ શ્રી ભરતભાઈ, બાબલુભાઈ સાહેબ, કવિરાજને પણ તાળીઓથી વધાવો, બધું સંચાલન કરે છે. મંચ ઉપર બેઠેલા તમામ કલાકારોને તાળીઓથી વધાવે છે. નામ લેવો તો સમય જાજો હોય જાય. દીપક બાપુ ગણપતિ વંદના કરી, ગગનભાઈ જે બાકી છે, અશ્વિનભાઈ ગાવાના, ખાલી ચંદ્રિકાબેન એક જ ગાયું છે, બાકી હજી બધા કલાકારો બાકી છે. એટલે ગામના સરપંચથી લઈ ને જેટલા મંડળો આવ્યા છે, એ મંડળોને એકવાર જોરદાર તાળીના ગળાથી વધાવીએ. તમામ મંડળો સેવા કરવા આવે છે, અત્યારે પણ સેવા કરી રહ્યા છે, સરસ મજાના ટી-શર્ટો પહેરી. એટલે એમને પણ આપણે ખરેખર બિરદાવવા જોઈએ. કાળુભાઈથી લઈ અને તમામ મિત્રો, એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને ભૂરા તને તો આજે બહુ લડાવ્યા પણ ટૂંકું એક નાની હોય, ખાલી 10 મિનિટ લીધી છે, ખાલી હવે 10 મિનિટ તમારી સામેથી લેવી છે. 10 જ મિનિટ થઈ ગયેલું, મને જોઈ લેવાની. ના 15 મિનિટ થઈ, સોરી. એટલે હવે 7 મિનિટ. એટલે ભગવતી માં ચામુંડમાં જ્યાં બિરાજે, વાત એ છે સાહેબ. અને અત્યારે અમે આવતા હતા ત્યારે સાહેબ એક પણ રોડ હજી ખાલી નથી. કેટલું માણસ, કોક હાલીને આવે છે, કોક દડતું આવે છે. અને બીજું મનુભાઈ આનંદ એ છે કે કોઈ ગામનો ઝાપો બાકી નથી કે ત્યાં કાંઈક ને કાંઈક માંડવા નાખીને, એ ભાઈ પ્રસાદ લીધા વગર જાતા નહીં, એ ભાઈ પ્રસાદ લીધા વગર જાતા નહીં. ગાવા ગાવા મારે ચામુંડ તારા ગીત,
એ ગાવા ગાવા મારે ખોડલ તારંગી ગાવા ગાવા મારી મોગલ તારા ગીત એ ગાવા ગાવા મારે આવડ તારંગી તા તો શબ્દના એ સીમાડા મારે ત્યાં પુરા થયા રે તા તો શબ્દના એ સીમાડા મારે ત્યાં પુરા થયા રે અરે તમે કલ્પના કરો મૂળ તમે જે છોરડામાં જે ઝૂંપડામાં જીવીએ છીએ તો આપણી માં જે છે એ આપણા ઘરમાં ભલે સાહેબ કાંઈ ન હોય પણ એ બાળકને રાજી રાખવા માટે સાહેબ હજી મેળાની થોડીક વાર હોય ને તો દાડીઓ કરતા કરતા થોડાક રૂપિયા બચાવીને રાખ્યા હોય અને એને ખબર હોય કે કાલ ચૈત્રી પૂનમનો મેળો આવશે અને મારે મારા દીકરાને લઈ જવો છે ત્યાં મેળામાં, નહીંતર દીકરો નારાજ થશે. તો એક દીકરાને રાજી રાખવા માટે જો માં 5 જગ્યાએ દાડીએ જઈ શકતી હોય અને છતાં એ 5 દીકરાની માં એના દીકરાને જો નારાજ ન થવા દેતી હોય તો કહેવાય કે આ કોટડાને કાંગરે બેઠેલી જગતજનની જગદંબા એ આપણને નારાજ કરવામાં કોઈ જેમ કહેવાય કે એ રાજી ન થાય, એ આપણને રાજી રાખવા માટે એ કોઈ દિવસ એમ કહેવાય કે આપણે ઋણમાં ન રાખી શકે. એને બદલે એના ગીત ગવાતા હોય એની ઉપર જે મારા ગોળ કરતો તમને લાગે એ માં પછી કોઈ હામો એને લાભવાત કરવા જેવું રહેવા દે સાહેબ. ઈ ભગવતી ઈ ચામુંડા બેઠી છે કે મંદિરો નવાયની એ મૂર્તિ નવી એમાં પૂજારી નવા નવા હોય રે દેવ તત્વ જુદા જુદા રે. ખૂબ ધન્યવાદ. કોઈ પણ રાજસ્થાનમાં શિલ્પકાર હોય મકવાણા સાહેબ, એને તમે આરસ આપો તો એ આરસના ટુકડામાં લઈ માં ખોડિયારથી લઈ અને માં ચામુંડ સુધીની મૂર્તિ બનાવી છે. કોઈ પણ ઝવેરી આપણા ડાઠાના ત્રિભુવન ભીમજીથી લઈ અને આપણા નાના એવા ઝવેરી સુધી તમે વ્યાવો ચેતન આપવા સુધી, એને તમે હીરા માણેક મોતી સોના ચાંદી આપો તો એનો તોલ કરીને એની કિંમત કરી શકે. પણ દુનિયામાં કોઈના બાપની તાકાત નથી સાહેબ કે માના પ્રેમનો કોઈ તોલ કરી શકે. જેને લાગણા ઘાટ ખડાઈ નહીં, જેને ગાતે તોલ ખડાઈ નહીં, દુનિયામાં બધું
છેવટે ઘણી ચિંતા એમની પાસે ત્યારે અમારી પાસે મહિન્દ્રા ટ્રેક્ટર એની પાસે એસએમસી નવું ટ્રેક્ટર લાવે બહુ શ્રદ્ધાનો દરિયો થાય હું એને બહુ માનતો એ માણસ હજી માનું છું હજી સુરત રહી જાય ત્યારે અહીંયા ભાઈ સેવામાં આવે અહીં કોટડા અને ઉપર આપણે તમે અત્યારે જશો તો ખબર છે માતાજીના મંદિરથી આગળ આપણે ત્યાં રસોડું છે મોટું એ રસોડાનું કામ ત્યારે પાયો ગાળવાનો હજી બાકી હતું પણ ત્યાં થોડું ખર્ચું કરતા ત્યારે રસોડું બનાવવાનું એટલે લેવલિંગ મેં હરખું થતા અને આ ટ્રેક્ટરના પાવડાથી એને હરખું લેવલિંગ કરતા કાબા સાહેબ આ દાદા સમય નથી આ તો અમારી સાંભળીને અમે સાંભળીને એટલે હું હાજરી કઈ તો હાલે એને વયસ જોયેલા બધા એટલે આપણી ભેટ કેવડી છે ઊંચી ત્યાં હવે કાળિયાભીની કોઠીઓથી થોડુંક નજીક માનો ને આગળ એ આમ ટ્રેક્ટર આમ રિવેસ જવા દે ભેડ આમ કોઈ આમ નીચે અને ત્યાંથી આમ પાવડે આમ માટી ખેંચે એટલે કોકે કીધું કાબાભાઈ જોજો આમ પાછળ તમે આમ કારણ કે એ જોવે માં અહીંયા બેઠી ને એ જોવે આપણે તો એની સેવામાં આવ્યા એ માં ધ્યાન રાખે બાપા અરે કે પણ ભાઈ નાની બંડી જ પહેરતા દિલ ખુલ્લું માથે કાબાભાઈ પંજી બંજી હોય બંડી એટલે ખુલ્લી બંડી એટલે ખાલી બંડી હેઠે શર્ટ નહીં જબો નહીં એકલી બંડી ઉઘડું દિલ એટલે આમ આવી રીતે જેઠ જવા દે ત્યારે આમ પાવડો લઈને આમ ઘડતા થાય ફરીવાર કોઈ કીધું પણ કાબાભાઈ ધ્યાન રાખજો તાકે કીધું ને ભાઈ ચામુંડમાં ધ્યાન રાખે તાકે વાત સાચી માં ધ્યાન જ રાખે પણ ટ્રેક્ટરનું બધું તો થોડુંક આપણે ધ્યાન રાખવું જોઈએ તાકે ના નહીં બધું માં ધ્યાન રાખે કે એવું ન હોય તાકે એ તો લે હાલે કાબાભાઈ જવા દીધું ટ્રેક્ટર બરોબર માં બોલી કદી હું પકડાવ તો આકીને લઈ આવ્યો આવડા થોડી જાય કે કાબાભાઈ હામા મળ્યા કે ન્યા જો કોઈ કે પાણીનો ખાડો હતો એમાં કેમ ઝબક દીન ગયો હોય ધપતી પછી ઠેકી લાઈન નીકળ્યું ના જો હું તમારે સામે આવ્યો આવું છું સાહેબ અને ત્રીજી વાત એ જગ્યાએ પછી મેં કાબાભાઈને કીધું કાબાભાઈ તમને કેવું લાગ્યું મને કે મને ભરોસો એ હતો કે માયાભાઈ એ જે ન્યા મને કે જે ખાડા છે ને મોટા પાણીના વેળ વહી જાય પછી જે પાણી ભર્યું રહી ને એ ન્યા માં નાય છે અને કે તમે માયાભાઈ ત્યાં જોજો આ એણે કીધેલું પછી મેં જોયું છે ને હવે તમે જોજો મને કે ન્યા જે ખાડા હોય એમાં તમને અબીલ ગલાલ અને સિંદૂરના લાલ હેરડા ન દેખાય તો એ કે તો મારી શ્રદ્ધા ન કહેવાય સાહેબ અને હકીકત સાહેબ મેં ત્યાં એ સમયમાં જોયું છે ત્યારે વેળ વહી જાય ખાડા જોઈ તો ખાડા જાણે એમ લાગે કે અબીલ ગલાલથી ભર્યા હોય સિંદૂરથી જ્યારે એમ કહેવાય કે લીટા પડ્યા હોય આવા મેં મારી હગી નજરે જોયેલા છે મારો કહેવાનો અર્થ મને કે ઈ કોટલાથી આવે કે પછી ઠેઠ ચોટીલાથી આવે કે પછી માં છે ઈ મૈસૂરથી આવે કે પાનેરા ડુંગર વાપીથી આવે
પણ મને કે અહીંયા માં સ્નાન તો કે અહીંયા કોટલા ને દરિયે જ કરે છે. આવું મને કે માયાભાઈ અનેક વાર એવો ભાસ થાય એટલે મને એમ થયું કે ઈ ખાડામાં આપણે કેદી જાવું. એટલે એ ટ્રેક્ટરે મને કે એમાં જવા દીધું. પછી તો જે જોઈ મારો કહેવાનો અર્થ આવી શ્રદ્ધા હોય ને આમાં પાછો બીજો ખતરો બીજા ન કરતા આવે. એક બેન પાડોમાં જોતા હતા એના પતિએ હાથ કરે કે શું કરે એટલે ઓલી છે ઉપરે એના બીજા પહેલા માળે ભગવાન સૂર્યનારાયણ અર્ઘ આપતી હતી. ઓમ ભાસ્કરાય વિદ્મહે કરી ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવતા હતા બેન. એમાં એના પતિએ હાથ કર્યો જળ પછી ચડાવજે મને તાત્કાલિક પાણી દે. સાહેબ પહેલે માળેલી ધૂપકો ખાધો અને ઈનું જળ દોડીને પતિને દીધું. પાડોની બાઈ જોઈ ગઈ એ કે બેન તને કઈ કેમ પચ્યું તા કે પતિવ્રતા છું બાપ. મારા માટે તો મારો પતિ ભાસ્કર કયો તો ઈશ્વર કયો તો ઈ એટલે મને તો મારો ધણી હાથ કરે ને એટલે મારું પાણી છૂટું મૂકી દઉં. કે એમ પતિને પાણી પાઈ આવું થાય કે હા એટલે ઓલીએ તો સિસ્ટમ હાટું કે ઈ બાને પહેલે મારી પડી તો લાગે નહીં ને. ઓલીએ બીજે દી કીધેલા વરને જગાડીને કે તમે હું આમ જો જળ ચડવા જાવ છો ને બધા પાડો સાંભળે એમ તાની હાથ કરજો કે ક્યાં છો મને પાણી આપ. જુઓ તમે આગળ કે આપણા ખેલ ઈ વળી ત્રીજે માળે સડી અને એના પતિએ હાથ કર્યો સંપા ક્યાં છો જળ ચડાવું છો આયા આવ્યું નાની ખાપ કે તો ગોટો વળી ગઈ એમ કોક ફેસી દેતું ન થાય સાહેબ. એક ઝૂંપડામાં એક છોકરો સૂતો છે 4 વર્ષની ઉંમર હશે. 4 વર્ષનું બાળક છે એ ઝૂંપડામાં સૂતું છે. ઝૂંપડાની ઓહરીમાં સૂતું છે. અડધી રાત છે. મેઘલી મંડાણેલી છે. હાથે હાથ હુજે નહીં. આવી ભયાનક ડરામણી રાત અડધી રાતમાં મજર ભાગ્યો છે. એમાં ઓછી તો એ બાળક જાગી ગયો. જાગી જોયે છે તો કોઈ કાળું દિવાન દેખાય છે. અંધારામાં કઈ દેખાતું નથી પણ કઈક ભય લાગે એવું કાળો દિવાન કોઈ વ્યક્તિ ઉભો છે. બાળક જસ્કીન જાગી ગયું. વાત આલે છે જેના ટાકણે ઘાટ ઘડાય નહીં. ધ્યાન આપજો વાતમાં. કેવલ 5 મિનિટ છે. બાળક જસ્કીને જાગી ગયો. કહે છે કોણ છો ભાઈ કોણ છો તું. સામે રહેલ વ્યક્તિ એના માથા પર હાથ મૂકે છે. ડરીશ નહીં બેટા બિલકુલ ડરીશ નહીં. કે પણ તમે દેખાતા પણ નથી. અંધારામાં ખોવાઈ ગયેલા હો. મને ખાલી પડસાયું હોય એવું લાગે છે કઈક ભાસ થતું હોય એવું લાગે છે. તમે કોણ છો કે હું કોઈ નથી બેઠા. તું ડરમાં ડરું નહીં શું કરું. તું કોણ છો તો મને બેટા હું યમદૂત છું. હે હું યમદૂત છું બેટા. તું ડરતો હે યમદૂત તું અટાણે કેમ મારા ઘરે આવ્યો. ગાડા તારી માનો જીવ લેવા આવ્યો છું. આ તો તું જાગી ગયો પણ હું તારી માનો જીવ લેવા આવ્યો છું. અને તેની 4 વર્ષનું બાળક છે એ જમના દૂધને એમ કે ભાઈ મારી માના પડખામાં 1 વર્ષનો મારો ભાઈ સૂતો છે અને મારી માં વહી જાય તો મારો ભાઈને હું નહીં મોટો કરી શકું નહીં. મારી માં વગર મારો ભાઈ નહીં રહે. તમારી એવી વ્યવસ્થા હોય તો મારી માને બદલે મારો જીવ લઈ લે. હું મરી જઈશ ને તો ઘરમાં કોઈ ફેર નહીં પડે તો મારો ભાઈ મોટો થઈ શકશે. એટલે એ જમણા તું તને પગે લાગીને કહું કે મારી માના જીવને રહેવા દે મારો જીવ લઈ લે. બાપુ આ માનો પ્રેમ જોઈને જન્મ જવનો દૂત ઓગળી ગયો. શું માનવામાં માનવની ભૂમિમાં પ્રેમ છે સાહેબ. આપણા પ્રેમને ઈશ્વર નહીં પણ જમના દૂત એમ કહેતા દંડ છે માણસો કે શું અરસપરસ પ્રેમ કરે છે. પણ આ મોબાઈલ થતા મને એવું લાગે છે કે પ્રેમની કોકને નજર લાગી ગઈ છે. આજ 18 વરણ મને એમ કહો કે 18 વરણ માને છે કે નહીં માં ચામુંડાને. આ માનતા હોય હું શોધ કરો કે જે આ માને 18 વરણ આબાદ 18 વરણની માં થઈ ના આયા બેઠા છીએ 18 વરણ બેઠા
શું છે? આ બધી મારી તમારી બધાયની માં થઈ ને. તો મને ઈ કહો તો આપણે બધા અંદરો કે ભારું છીએ જ નહીં. ત્યાંથી આથી મોઢું મૂકો બાપ અને પરસ્પર એવો પ્રેમ કરો કે આ વિસ્તારની નોંધ દુનિયા લેવી જોઈએ સાહેબ. મારે વાત કરાવી પણ કરું કે હમણાં મેં સ્વયંસેવકોને બધાની મારી એક ઈચ્છા હતી કે કારણ કે ઈ અહીંયા સેવા કરવા આવે છે, ઈ બગડાણા સેવામાં જાય છે, બગડાણા સેવામાં જાય છે, ઈ જ સેવક મંડળો પાછા ભગુડા આવે છે. એટલે બધાય વતી મને એક અંદર વિચાર હતો કે આ સેવા કરવા આવે તો આપણે એની સેવા કેમ કરીએ? તો હાલો ને આને જાત્રાએ લઈ જાય. અને સાહેબ અમે 5000 સ્વયંસેવકોને 8 તારીખે રાતે અમે જાત્રાએ લઈને નીકળ્યા. સોમનાથ ગયા, સોમનાથ થી દ્વારકા ગયા. પણ સાહેબ દ્વારકાના અધિકારીઓ એ સાહેબ કધેલી વાત કહું તમને, બધા દર્શન કરી નીકળી ગયા. અમે મંદિર ત્યાં બેઠા હતા ત્યારે એના પીઆઈ સાહેબ એનો સ્ટાફ બધે ત્યાંના એ આવીને એટલું કીધું, માયાભાઈ અમારી લાઈફમાં પહેલી વાર એવું જોયું કે એક હારે 5000 માણસ એક જ ગ્રુપમાં આવ્યું હોય અને આટલી પ્રોટોકોલ જે એને જે શિસ્ત રાખી છે, અમારું કામ ન તમને પડવા દીધું. સાહેબ આ જે વિવેક એ સેવામાલી વિવેક મળે છે. એટલે પરસ્પર પ્રેમ કરીએ, નાના મોટાનો ભેદભાવ મૂકીએ, કોકના પગ પકડવા કરતા કોકનો હાથ પકડીને ઉપર લાવીએ, જેને મદદની જરૂર હોય એના માટે ઓહોપ કરીને કૂદી પડીએ. આ માનવીયનો પ્રેમ છે. આપણે માણસ છીએ, આપણે કાકીડા નથી વાડીમાં બાંધીએ, આપણે એવા ખૂટિયા નથી લેવા દેવા વગરના બાંધીએ. ના યુવાનો, તમને ખાસ વિનંતી કરું છું, વ્યસનમાંથી બહાર નીકળી જાજો, ફેશનમાંથી બહાર નીકળી જાજો. અને આપણને મોટા કરવા આપણી માવુએ દાડિયું કરી કરીને ઓહળિયા પાયા છે, એ ફેલ ન જાય એ ધ્યાન રાખજો. એના મોઢામાં બીજી વાસ ના આવવી જોવે. એક તમારા ભાઈ તરીકે કહું છું, આપણો વિવેક, આપણો સ્નેહ, આપણો પ્રેમ, આ લાગણીની જરૂર છે. મારો કહેવાનો સુર છે. જમના દૂતને કીધું મારી માનો જીવ મૂકી દેવે ઝૂંપડામાં જીવનારા છોકરાને 4 વર્ષના બાળકને આ લાગણીના પ્રેમ જોયો. જમનો દૂત રોઈ પડ્યો. જમના દૂતે માથે હાથ મૂકીને એટલું કીધું, ધન્ય છે આ ધરતીને. પણ દીકરા એક વાત કહું તને, તું થોડો મોડો પડ્યો. તું થોડો મોડો પડ્યો બેટા. આનો સોદો અગાઉ થઈ ગયો છે. શેનો સોદો? ગાંડા જીવ તો તારો લેવાનો હતો, પણ તારી માં જાગી ગઈ હતી અને એને એવું કીધું કે હું એની માં છું અને મારી જીવતા જો મારા દીકરાનો જીવ લઈ જતા તો જનેતાનું ખોળિયું લાજે. બેટા તારી માએ તારા આડેલી તારે માટે મૃત્યુ હર્યું છે, પણ હવે પ્રેમ મને એવો દેખાય છે ને, ભલે મને યમરાજનો દંડ મળે પણ હવે આ ખોરડામાંથી હવે મારે જીવ ન લેવાય. સાહેબ જમનો દૂત ભાગી જાય એટલે કવિ લખે હરી કાગડા દુનિયામાં ધૂમવાય છતાં આના હૈયાને ભૂલવાય નહીં. જય માતાજી, જય શ્યામ.